ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોના ડ્રોમાં થયેલા ગોટાળા અંગે તપાસ પંચ નીમવાની માંગ કોંગ્રેસ કરી રહી છે। તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસોનો ડ્રો કર્યો હતો। જોકે હાઉસિંગ બોર્ડના આવાસોનો ડ્રો વિવાદ ચડ્યો હતો, જેના કારણે મુખ્યમંત્રી દ્વારા આવાસ ફાળવણીનો ડ્રો રદ કરવામાં આવ્યો હતો। ત્યારે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર રાવતની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરોએ હિલોરા પાર્ક સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન સાથે સમગ્ર પ્રક્રિયામાં થયેલી ગેરરીતિની તપાસ કરવાની માંગ કરી હતી। કોંગ્રેસે સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ પંચ નિમાય અને તપાસ કરાય તેવી પણ માંગ દોહરાવી હતી। વ્યક્તિઓ વચ્ચે જ ડ્રો કરી એક ફેમિલીની અંદર 3-3, 4-4 મકાનો આ રીતે લઈ લીધા। એ બાબતે ગુજરાત કોંગ્રેસે છેલ્લા 3 દિવસથી સતત રજૂઆત કરતા મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા જે રીતે જે ડ્રો કરવામાં આવ્યા છે એ કેન્સલ કરવામાં આવ્યા છે। તે જોતા સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર અને એમાં અધિકારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંડોવાયેલા છે। આ બાબતે અમે ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે કે આની રિટાયર્ડ જસ્ટિસ દ્વારા આ કૌભાંડની તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે। સાથે સાથે ભવિષ્યની અંદર જે મકાનોની ફાળવણી કરવામાં આવે એમાં ખૂબ પારદર્શકતા સાથે રાખવામાં આવે, જેથી લોકોને ન્યાય મળી શકે। આજે કોંગ્રેસ પક્ષ દ્વારા કમિશનર શ્રી ગુજરાત હાઉસિંગ બોર્ડને આવેદનપત્ર આપી આ બાબતે તાત્કાલિક પગલાં લેવા માટે જણાવાયેલ છે।